મહેસાણા જિલ્લાના કડી તાલુકાના થોડ પક્ષી અભયારણ્યની ફરતે વન વિભાગ દ્વારા તાર ફેન્સિંગની કામગીરી હાથ ધરાતા થોડ અને સિડકી ગ્રામ પંચાયતના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હોવાનું સામે આવ્યું છે। આ મુદ્દે ખેડૂતો ગાંધીનગર પહોંચી વન મંત્રી સમક્ષ રજૂઆત કરી છે। ખેડૂતોના જણાવ્યા મુજબ થોડ તળાવ પાસેથી પસાર થતો માર્ગ છેલ્લા 40 વર્ષથી વધુ સમયથી ખેતરોમાં જવા માટેનો મુખ્ય રસ્તો છે અને 700થી વધુ ખેડૂતો આ માર્ગનો ઉપયોગ કરે છે। જો આ માર્ગ પર તારની વાડ ઊભી કરવામાં આવશે તો ટ્રેક્ટર, ટેમ્પો, હાર્વેસ્ટર સહિતના કૃષિ વાહનોની અવરજવર બંધ થઈ જશે અને ખેતી કાર્યને ભારે અસર પડશે। ખેડૂતોએ રજૂઆતમાં જણાવ્યું કે હાલ કોઈ વૈકલ્પિક રસ્તો ઉપલબ્ધ નથી, તેથી અભયારણ્યના સંરક્ષણ સાથે ખેડૂતોના હિતનું સંતુલન જાળવી હાલનો માર્ગ ખુલ્લો રાખવામાં આવે અથવા તો વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। એમાં પક્ષી અભયારણ્ય તરીકે એક મોટું તળાવ આવેલું છે, જે ગાયકવાડ સરકારે 1912માં સિંચાઈ માટે બનાવેલું અને એમાં અત્યારે હાલ વન અને પર્યાવરણ વિભાગ દ્વારા એમનું નવું ડેવલપિંગ પક્ષીઓને સાચવવા માટે કરી રહ્યા છે। તો હાલ 700 ખેડૂતોની ત્યાં જગ્યાઓ આવેલી છે અને હાલ એ જગ્યાઓમાં એ લોકોની તાર ફેન્સિંગ કરવાનું કામ ચાલે છે અને જેનાથી 700 ખેડૂતોને 1500 વીઘા જમીનને આવા જવાના રસ્તા સાથે એનું બ્લોકેજ થઈ રહ્યું છે। તો આજે અમે અર્જુનભાઈ મોઢવાડિયાને મળવા આવેલા છીએ અને આનો એક સુખદ રસ્તો આપે એવી અમારી અભિલાષા।